સાહેબનગી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ મેથી પાક। એના માટે મેં મેથી લીધી છે આખી ને વજનમાં 250 ગ્રામ છે। આપણે હવે એને પીસી લઈશું। તમે જોઈ શકો છો કે આપણી મેથી સરસ મજાની પીસી લીધી છે। આપણે હવે એને ચાળી લઈશું। મેથીના આ રીતની જ પીસવાની। મેથીને ચાળી લીધા બાદ આપણે એને સાઈડ પર મૂકી દઈશું। ત્યારબાદ આપણે અડદની દાળ લઈશું। તે વજનમાં 250 ગ્રામ છે। એને પણ આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। ત્યારબાદ મેં ચણાની દાળ લીધી છે, એને ભીના કટકાથી સાફ કરી નાખી છે। હવે અહીંયા મેં અડદની દાળ લીધી હતી, એને પીસી કાઢી છે। હવે આપણે એને ચાળી લઈશું। ત્યારબાદ મેં ચણાની દાળ લીધી છે, એને પણ આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। તમે જોઈ શકો છો કે ચણાની દાળ પણ સરસ મજાની પીસાઈ ગઈ છે। આપણે હવે એને ચાળી લઈશું। અહીંયા મેં ચણાની દાળ, અડદની દાળ અને મેથી એ ત્રણના એક સરખા પ્રમાણમાં જ લીધી છે, 250 ગ્રામ। હવે એક પેનમાં ઘી લીધું છે, એને ગરમ કરી લઈશું ને એમાં આપણે લોટ શેકી લઈશું। અહીં મેં ચણાનો લોટ લીધો છે શેકવા માટે। ધીમા આંચ પર આપણે શેકી લઈશું। આપણો લોટ સરસ મજાનો શેકાઈ ગયો છે। આપણે હવે એને કાઢી લઈશું। હવે એ જ પેનમાં આપણે ઘી નાખી અડદનો લોટ શેકી લઈશું ને ગેસની ફ્લેમ હંમેશા સ્લો જ રાખવાની ને સતત હલાવતું રહેવાનું કે આપણો લોટ કઢાઈમાં ચોંટે નહીં અને સરસ શેકાયા કરે। મેથી પાકમાં લોટ શેકાયેલા હોય તો જ સ્વાદ સરસ આવે છે। લોટને શેકાવા દેવાનો, કાચો પણ ન રાખવાનો ને બળવા પણ દેવાનો નહીં। તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ મજાનો ધીમે ધીમે શેકાઈ રહ્યો છે, અડદનો લોટ। તમે જોઈ શકો છો કે આપણો અડદનો લોટ શેકાવા આવ્યો છે, કલર પણ બદલાઈ ગયો છે અને સુગંધ પણ સરસ આવવા લાગી છે। લોટ ફ્લફી થવા લાગ્યો છે। આ લોટને કાઢી લીધો છે। હવે આપણે સિંગોડાનો લોટ એ રીતે જ શેકી લઈશું। સિંગોડાનો લોટ શેકાયા બાદ એમાં આપણે અડધી વાટકી જેટલું બતલીસું ઉમેરીશું। એને પણ આ લોટમાં જ આપણે ભેગું શેકી લેવાનું છે 3 થી 4 મિનિટ। તમે જોઈ શકો છો કે કલર સરસ બદલાઈ ગયો છે બતલીસું નાખવાથી। અમે મેથી પાકમાં ગંધથોડાનો પાવડર કે સૂંઠનો એક્સ્ટ્રા કોઈ પાવડર નાખતા નથી। આ બતલીસામાં જે આવે એ જ ઉમેરીએ છીએ। બાળકો ખાય છે એટલે તમે જોઈ શકો છો કે શેકાઈ ગયો છે લોટ। હવે આપણે 3 લોટને મિક્સ કરી લઈશું।
બધા લોટને બરાબર મિક્સ કરીને આપણે એને હવે સાઈડ પર મૂકી દઈશું. ત્યારબાદ એક પેનમાં ઘી મૂકી અહીં મેં ગોળ લીધો છે. તમે સાકર કે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો, પણ અમે મેથી પાકમાં ગોળ ઉમેરીએ છીએ. એ વજનમાં 500 ગ્રામ છે. હવે ગોળને આપણે ગરમ કરી લઈશું. ગોળને પણ આપણે ધીમા ગેસ પર જ ગરમ કરવાનો છે. એમાં પણ સતત હલાવતું રહેવાનું છે કે જેનાથી ગોળ કઢાઈમાં ચોંટે નહીં. આપણે અહીંયા ગોળને બરાબર ગરમ કરવાનો છે. એની આપણે ચાસણી નથી બનાવવાની. તમે જોઈ શકો છો કે આપણો ગોળ સરસ મજાનો ઢીલો પતલો થવા લાગ્યો છે. 2 મિનિટ હજુ રવા દઈશું. ગોળ ધીમે ધીમે ગરમ થઈ રહ્યો છે. ગોળની ક્રીમી ટેક્સચર આવે ત્યાં સુધી આપણે ગોળને શેકી લેવો. તમે જોઈ શકો છો કે આપણો ગોળ સરસ મજાનો શેકાઈ ગયો છે. ચમચામાંથી પણ રબરની જેમ સરસ મજાનો પડે છે. આ રીતનો આપણે ગોળ શેકી લેવાનો. અને હવે આપણે ગેસ પરથી કઢાઈને ઉતારી લેવી. હવે આપણે ડ્રાયફ્રૂટ લઈ લઈએ. મોળી પિસ્તી લીધી છે, અખરોટ લીધા છે, કાજુ લીધા છે અને બદામ લીધી છે ને 250 કોપરું લીધું છે. ડ્રાયફ્રૂટનું પ્રમાણ પણ એક સરખું જ લીધું છે મેં, 250 ગ્રામ. ને માપ જોવા જાય તો એક વાડકી છે. ને પણ બધા ઘીમાં શેકી લીધા છે ડ્રાયફ્રૂટને. હવે મિક્સર જારમાં ક્રશ કરી તમે જોઈ શકો છો કે પાવડર થઈ ગયો છે. અહીંયા મેં ડ્રાયફ્રૂટનો બી પાવડર ફોર્મમાં જ કરી લીધું છે. બધા લોટને બરાબર મિક્સ કરી દીધા બાદ કોકોનટ પાવડર, ડ્રાયફ્રૂટ પાવડર બધું એડ કરી દઈશું ને બરાબર મિક્સ કરી લઈશું. આમાં એલચી પાવડર પણ એડ કર્યો હતો. એ આપણે બરાબર મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ ગયા બાદ આપણે હવે મેથી પાવડર લઈ લઈશું. તમે જોઈ શકો છો કે આપણે મેથીને બરાબર મિક્સ કરી લઈએ. બધું મિક્સ થઈ ગયા બાદ આપણે હવે ગરમ કરેલો ગોળ એડ કરી દઈશું. એને પણ આપણે બરાબર મિક્સ કરી દઈશું. અને ગોળવાળી કાચી મેથી પાક પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે કાચી મેથી ખાવાથી બહુ ઉપયોગી છે, બહુ ગુણકારી છે. તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે હવે તૈયાર થયેલા મેથી પાકને થાળીમાં કાઢીને આપણે પાથરી દઈશું ચમચાની મદદથી. આ મેથી પાકને તમે સવારે નળના કોઠે 2 પીસ ખાઓ તો આખો દિવસ એનર્જી રહે છે. તમે કઈ રીતે મેથી પાક બનાવો છો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમે જોઈ શકો છો કે આપણો પરફેક્ટ માપ સાથે મેથી પાક બનીને તૈયાર છે.
પાથરેલા મેથી પાક પર મેં અહીંયા ખસખસ છાંટી દીધું છે. જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.